ફતેગંજ વિસ્તારમાં આવેલ સેવન સીઝ મોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યકર્તાઓ છે 10,000થી પણ વધારે જે કાર્યકર્તાઓ છે તેમને ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું। આર્ટિકલ 370 મૂવી જે બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં આર્ટિકલ 370 જે હટાવવામાં આવી હતી તે અંગે જે સ્ટોરી બતાવવામાં આવી છે તેને જ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વાત કરીએ તો જે વોર્ડના જે સભ્યો છે સાથે 10,000 કરતાં પણ વધારે જે કાર્યકર્તાઓ છે તેમને ટિકિટ વિતરણ કરવામાં આવ્યું અને ફતેગંજ ખાતે આજે આર્ટિકલ 370 મૂવી છે તે નિહાળવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગર દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજીના નેતૃત્વમાં વડોદરા શહેરના અલગ અલગ વાત કરીએ તો 5 મલ્ટીપ્લેક્સમાં આજે મૂવી છે તે નિહાળવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ ફતેગંજ વિસ્તારમાં તો ફતેગંજ વિસ્તારમાં પણ સેવન સીઝ મોલ ખાતે વોર્ડ નંબર 4, 5 અને 6, 7 જે વોર્ડના અધિકારીઓ છે કાર્યકર્તાઓ છે તેમને આજે ફિલ્મ છે તે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 370 આર્ટિકલ મૂવી એ જમ્મુ અને કાશ્મીરની હાલત આપણે જાણીએ છીએ કે પહેલાં શું હતી એ લોકોને જાગૃત કરવા માટે 370 આર્ટિકલ શું છે એના માટે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા 10,000થી પણ વધારે કાર્યકર્તાઓને એક સાથે ટિકિટ વિતરણ કરીને આ મૂવી બતાવવાનો કાર્યક્રમ આજના દિવસથી શરૂ કરવામાં આવ્યો છે। 5 વિધાનસભામાં દરેક કાર્યકર્તાઓને આ મૂવી બતાવવામાં આવશે। ખરેખર 370 જે ભારતનું કાશ્મીરી અંગ કહેવાય એ આર્ટિકલ એ નાખીને જે દેશ માટે જે દ્રોહ કહેવાય કે 370 એક એવી કલમ હતી કે જેણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા એક ઝાટકે એને દૂર કરીને દેશને સાબિત કર્યું કે ભારત એક શ્રેષ્ઠ ભારત તરીકેની ઓળખાણ જે સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે ભારતને ભેગું કરવા માટે આઝાદી પહેલા 532 રજવાડાઓને ભેગા કરીને ભારતને એક કર્યું। એક ભારત શ્રેષ્ઠ ભારતની જે પરિકલ્પના હતી એ આપણા દેશના પ્રધાનમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને અમિતભાઈ શાહ સાહેબે એને પૂર્ણ કરી છે। અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અને શુભેચ્છક મિત્રોને ખબર પડે કે 370 શું અને ત્યાં આગળ જે હિન્દુઓ માટે હિન્દુ કલ્ચર માટે જે પ્રકારેની છેલ્લા 10 વર્ષની અંદર 15 વર્ષ પહેલાં જે સ્થિતિ હતી અને આજે એમના પ્રધાનમંત્રી બન્યા બાદ 370 હટ્યા બાદ આજે કાશ્મીરની અંદર જે પ્રકારે તિરંગો લહેરાઈ રહ્યો છે એ પણ એ મૂવીને દર્શાવવામાં આવ્યું છે। આ મૂવીના માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત સમૃદ્ધ ભારત તરીકેની ઓળખાણ નવી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કરી રહી છે।